ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ, સમત્વ એકેડમી ઓફ સાયન્સમાં આપનું સ્વાગત છે. આપણે સૌ જાણીએ છીએ એમાં 3 મેના દિવસે નીટ 2026ની એક્ઝામ લેવાની. એકંદરે બાયોલોજી પેપરનું ડિસ્કશન કરું તો જે વિદ્યાર્થીઓએ થરલી કોન્સેપ્ચ્યુઅલ એનસીઆરટી ક્લિયર કરી હોય એને લગભગ પેપરમાં વાંધો આવે એવો એક પણ ક્વેશ્ચન નહોતો. હા, સિવાય કે જો થોડી ઉતાવળ કરી જાય, એક કહી શકાય કે પેપરનું લેવલ છે એ થોડુંક લેન્ધી કહી શકાય. એટલે વિદ્યાર્થીઓ ઘણા જો ટાઈમ મેનેજમેન્ટમાં જો તમારે ભૂલ થઈ હોય તો કદાચ એવું બને કે ફિઝિક્સ કેમેસ્ટ્રી માટે તમારી પાસે ટાઈમ ન બચ્યો હોય. લગભગ આઈડિયલ પરિસ્થિતિમાં 45થી 50 મિનિટમાં બાયોલોજી સોલ્વ થવો જોવે, પણ જે થોડુંક ટફ હતું, બધા માટે પોસિબલ નહોતું એમ હું ચોક્કસ કહીશ. પેપર આપણી સામે છીએ, આપણે એક એક ક્વેશ્ચન જોતા જઈએ, આન્સર અટેન્ડ કરતા જઈએ. ક્વેશ્ચન નંબર ફર્સ્ટ, આવૃત બીજધારીમાં નીચેના પૈકી મૂળના કયા પ્રદેશમાંથી મૂળનો ઉદ્ભવે? તો આપણે જાણીએ છીએ, ખાલી મિત્રો નામ યાદ હોય હે ને, કે વર્ધનશીલ પ્રદેશ, વિસ્તરણ પ્રદેશ અને પરિપક્વન. પરિપક્વન પ્રદેશમાંથી વિભેદિત કોષો થાય. આન્સર આવશે ડી, જેમાંથી મૂળરોમનો ઉદ્ભવ. ખાલી આકૃતિ યાદ કરો તો પણ આવી જાય. ત્યારબાદ નીચેના પૈકી ક્યાંમાં અંડકો બીજાશય દિવાલથી આવૃત હોતા નથી? એટલે અંડકો ખુલ્લા હોય એટલે ઓબ્વિયસલી અનાવૃત છે. ઓપ્શન તમને આપ્યા, પહેલો દ્વિઅંગી, બીજો અનાવૃત છે, આવૃત છે, ત્રિઅંગી છે. તો એક જ અનાવૃત ઓપ્શન હતો પાઇનસ, તો સરળ થઈ જાય બી. ત્યાર પછી લેક ઓપેરોનમાં ઝેડ જનીન છે એનું સંકેતન કરે. 3 જનીનો મિત્રો આપણે જાણીએ છીએ, ઝેડ વાય એ, ઝેડ ફોર બીટા ગેલેક્ટોસિડેસ, વાય ફોર પરમિએસ, એ ફોર ટ્રાન્સએસિટાઇલેસ. ઝેડ પૂછ્યું હતું તો આન્સર આવશે સી. ત્યાર પછી આર્થિક રીતે મહત્વના ઉત્પાદનો માટે આણ્વીય, જનીનિક અને જાતીય સ્તરે વિવિધતાની શોધ, જેને બાયોપ્રોસ્પેક્ટિંગ અથવા જૈવ શોધખોળ તરીકે આપણે ઓળખીએ છીએ, જે ડાયરેક્ટ લાઇન્સ. એમાં સી આવશે. ત્યારબાદ જોડકું હતું કે જનીન પરિવર્તિત સજીવો કયું છે? તાપમાનુષિત થર્મોસ્ટેબલ ડીએનએ પોલિમરેઝ કોણ ઉત્પન્ન કરે? ટીઆઈ પ્લાઝમિડ, પીબીઆર 322. એક એક તમે જોડવા જાઓ તો થર્મોસ્ટેબલ બેક્ટેરિયા થર્મસ એક્વાટિકસ છે, પીબીઆર 322 જે ઇકોલાઈનું પ્લાઝમિડ છે, ટ્યુમર ઇન્ડ્યુસિંગ પ્લાઝમિડ ફ્રોમ એગ્રોબેક્ટેરિયમ ટ્યુમર ફેશિયન્સ, અને જનીન પરિવર્તિત સજીવ બીટી કપાસ પરિવર્તન કરેલું. એ પ્રમાણે જોડકું જોડો તો આન્સર આમાં બનશે એ. ત્યાર પછીની વાત કરું, જોડકું હતું, વ્યાખ્યાઓ આવડતી હોય તો સરળતાથી જોડી શકાય. કુલ ઉત્પાદકતા પૂછી હતી તો જૈવભાર ઉત્પાદનના દરને આપણે ઉત્પાદકતા કહીએ છીએ. વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા તો કે કુલ ઉત્પાદકતા હોય એમાંથી શ્વસનમાંથી થયેલી ઘટ જો આપણે કાઢી નાખીએ તો નેટ એનપીપી જે વધે એ આવશે. બીમાં 1 આવશે કુલ ઉત્પાદકતા. દ્વિતીયક ઉત્પાદકતા પ્રકાશ સંશ્લેષણ દરમિયાન કાર્બનિક પદાર્થોના નિર્માણનો દર. એ કોમન ઉત્પાદકતા થઈ, અને કુલ પ્રાથમિક ઉત્પાદકતા આ જૈવભારના ઉત્પાદનનો દર થઈ ગયો હે ને. એ પ્રમાણે જો તમે જોડકું જોવા જાઓ તો ઓપ્શન જનરલી મિત્રો એવા હતા કે 1 કે 2માં ટ્રીક હોય, જે તમે સરસ રીતે જો ગોતી શકો ફટાફટ તો તમને બાકીના ઓપ્શન ઓટોમેટિક ક્લિયર થઈ જશે. એમાં 3, બીમાં 1, સીમાં 4, ડીમાં 2 ઓપ્શન આવશે. ત્યારબાદ પૃથ્વી પર જીવનનો ઉદ્ભવ અને વૈવિધ્યકરણ થયું ત્યારથી આજ સુધીમાં 5 વખત જાતિઓનો સામૂહિક વિલોપન થયો છે. આપણે જાણીએ છીએ, આપણે સમૂહ 6ઠ્ઠા લોપમાં જીવી રહ્યા છીએ. આ 6ઠ્ઠો લોપ છે એ બાકીના 5 લોપ કરતાં કઈ રીતે અલગ પડે એના તમને ઓપ્શન આપ્યા હતા કે વર્તમાન જાતિઓનો કુલ વિલોપન દર 0 છે. ખોટી વાત છે, વિલોપન તો ચાલુ જ છે. બીજું, વર્તમાન જાતિઓના વિલોપનનો દર પાછલા એપિસોડ કરતાં લગભગ 10 ગણો ઝડપી, એ પણ ખોટું છે. ત્યારબાદ અત્યારનો દર છે એ 100થી 1000 ગણો ઝડપી છે, જે એકદમ સાચું વાક્ય છે, એનસીઆરટીની લાઇન છે. એમાં આન્સર બનશે સી. ત્યાર પછી નેક્સ્ટ, પ્રોટીનની સંરચના આલ્ફા હેલિક્સ, જે આલ્ફા હેલિક્સ અને બીટા શીટ જે સેકન્ડરી સ્ટ્રક્ચર એટલે કે દ્વિતીયક સંરચના દેખાડે. ત્યારબાદ ઘાસમાં ભેજભરાઈ કોષોનું મુખ્ય કાર્ય છે શું છે? તો કે પાણીની તાણ દરમિયાન વ્યય થતો અટકાવે. કારણ કે આપણે જાણીએ છીએ મિત્રો કે જો પાણીની તાણની પરિસ્થિતિ હોય તો એ લોકો અંતર્વલન પામી અને છિદ્રોને બંધ કરી દે. એમાં આન્સર આવશે ડી. ત્યારબાદ પોલિમરેઝ ચેઇન રિએક્શનના તબક્કા. મિત્રો પીસીઆરના 3 તબક્કા વારંવાર ગુજકેટ બોર્ડ લેવલે તમે આ ક્વેશ્ચન સોલ્વ કર્યો છે. પહેલો છે વિનૈસર્ગીકરણ, ત્યારબાદ તાપમાનુષિત અને ત્યારબાદ વિસ્તૃતીકરણ. એમાં ડી આન્સર આવશે. ત્યારબાદ કોષચક્રના વિવિધ તબક્કા એ પાસે કયા તબક્કામાં શું થાય એ આપણે ગોતવાનો હતો. જીવન તબક્કો
સો એમાં થશે કોષ ચયાપચયની દ્રષ્ટિએ સક્રિય હોય, વૃદ્ધિ કરે પણ ડીએનએ ડબલ થતું નથી. જેની સામે એસ તબક્કો છે જેમાં ડીએનએનું સંશ્લેષણ થાય, પ્રતિકોષ ડીએનએનું પ્રમાણ 2 2n હોય તો 4n થઈ જાય. સો બીમાં આવશે 3. સો 2 3 એવા જો મેચ કરવા જાઓ તો એક જ ઓપ્શન હતો, તો સરળતાથી બાકીના તમે 2 કરી શકો. ત્યારબાદ G2 આપ્યો છે જેમાં પ્રોટીન નિર્માણ થાય, અને M તબક્કો જેમાં કોષ વિભાજન થાય. 102 નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? સો પહેલું, એમેઝોન વર્ષાવનો સોયાબીનની ખેતી માટે કાપીને સાફ કરી દેવામાં આવ્યું, જેથી વસવાટ નાબૂદ થયો અને ઘણી બધી વનસ્પતિ જાતિનો લોપ થયો, જે આપણે જાણીએ છીએ. ત્યારબાદ સ્ટીલર સી કાઉ, પેસેન્જર પીજન માનવો દ્વારા અતિશોષણને લીધે લુપ્ત થયા, જે એકદમ સાચી વાત છે, અતિશોષણનો જ મુદ્દો છે. નાઇલ પર્સને વિક્ટોરિયા સરોવરમાં દાખલ કરવામાં આવી, તેનાથી સીચીલ માછલીઓની વસ્તી વૃદ્ધિ નહોતી થઈ મિત્રો, સીચીલની જાતિઓ લુપ્ત થઈ હતી. સો આ વિધાન ખોટું પડશે. એની સામે જળકુંભી એક આક્રમક જાતિ છે, તો એ સાચું છે, જલીય નિંદામણ આપણે કહીએ છીએ. જ્યારે એક જાતિ લુપ્ત થાય ત્યારે તેની સાથે સંકળાયેલ વનસ્પતિ કે પ્રાણી જાતોને અસર થતી નથી, જે એક તદ્દન ખોટી વાત છે. કારણ કે સહલુપ્તતા એને જ કહેવાય કે જો કોઈ એક જાતિ લુપ્ત થાય તો એની સાથે સંકળાયેલી બીજી જાતિ નિશ્ચિત રૂપે લુપ્ત થશે. સો એ વિધાન ખોટું થશે. સો એ મુજબ જોડવા જઈએ તો A, B, D આ 3 વિધાન સાચા છે. ત્યાર પછી પ્રત્યાંકન એકમને અનુલક્ષીને કયા વિધાનો સાચા છે? સો એમાં થોડુંક ટફ હતું, વિદ્યાર્થીઓએ ધ્યાન રાખવા જેવું. ખાસ કરીને ધ્યાન એ રાખવાનું કે પ્રમોટર અને ટર્મિનેટર આ બેના જે સ્થાન છે એ કોડિંગ શૃંખલાના સંદર્ભમાં લેવાના, તો ભૂલ ન પડે. સો ડીએનએમાં પ્રત્યાંકન એકમ પ્રાથમિક દ્રષ્ટિએ 3 પ્રદેશો દ્વારા વ્યાખ્યાયિત થાય છે, આપણે જાણીએ છીએ, પ્રમોટર, સ્ટ્રક્ચરલ, ટર્મિનેટર. ઓકે. બીજું, બંધારણીય જનીનના 5 પ્રાઇમ છેડે પ્રમોટર આવેલો હોય એવું કહેવાય છે, જે ખોટી વાત છે. આપણે કોડિંગ શૃંખલાને ધ્યાનમાં રાખીને વાત કરીએ તો 3 પ્રાઇમ છેડે હોય. પ્રમોટર એ ડીએનએનો એ અનુક્રમ છે જે આરએનએ પોલિમરેઝ માટે જોડાણ સ્થાન પૂરું પાડે, જે સાચી વાત છે. પ્રમોટરનું કાર્ય જ મિત્રો એ છે કે જ્યાં આરએનએ પોલિમરેઝ જોડાય. પ્રમોટર એ ટેમ્પલેટ અને કોડિંગ શૃંખલાને વ્યાખ્યાયિત કરે છે, જે સાચી વાત છે, કારણ કે પ્રમોટર ઉપરથી જ આપણે ડિસાઇડ, પ્રમોટર ક્યાં જોડાય છે એના ઉપરથી જ આપણને ખ્યાલ આવશે કે કઈ ટેમ્પલેટ શૃંખલા છે ને કઈ કોડિંગ. ત્યારબાદ સમાપક એ કોડિંગ શૃંખલાનું 3 પ્રાઇમ છેડા તરફ આવેલો હોય છે અને તે પ્રત્યાંકન પ્રક્રિયાની સમાપ્તિનું નિર્ધારણ કરે છે. સો 5 પ્રાઇમ ટર્મિનેટર આપણે એવું કહીએ છીએ. સો સાચો વિકલ્પ પસંદ કરવાનો હતો તો A, B, C, D, E વિધાનમાંથી જોવા જઈએ. સો બી વિધાન એક ખોટું થશે અને ત્યારબાદ A, C, D, E જે બધા વિધાન સાચા થશે, તો ઓપ્શન આવશે બી. ત્યાર પછીનો, નીચેના પૈકી કયા વિધાનો દ્વિનામી નામકરણ, જે સિમ્પલ ક્વેશ્ચન હતો, બધાને આવડે, વાંચવામાં ભૂલ નહીં કરવાની. સો જીવશાસ્ત્રીય નામ લેટિન ભાષામાં અપાય, સાચી વાત છે. જીવશાસ્ત્રીય નામમાં બંને શબ્દ હસ્તલિખિત હોય ત્યારે દરેક શબ્દની નીચે આડી લીટી કરવામાં આવે, દરેક કીધું જ છે એટલે વાક્ય સાચું પડશે. જીવશાસ્ત્રીય નામમાં જાતિનું સૂચન નાની લિપિમાં, જે પણ સાચું છે. પ્રજાતિનો પ્રથમ મૂળાક્ષર કેપિટલ, ત્યારબાદ જાતિનું નામ નાની લિપિમાં. ચોથું, જીવશાસ્ત્રીય નામમાં પ્રથમ શબ્દ જાતિ, જે ખોટી વાત છે. પ્રથમ પ્રજાતિ જીનસ હોય મિત્રો, સેકન્ડ નેમ છે એ જાતિ, સ્પીસીસ હોય, તો એમાં ડી આન્સર આવશે. ત્યારબાદ વિઘટનના તબક્કાને જોડમાં ગોઠવવાના હતા. તો વિઘટન છે એ પ્રક્રિયા શું છે? તો કે જટિલ કાર્બનિક દ્રવ્યોનું સરળ અકાર્બનિક દ્રવ્યમાં રૂપાંતરણ. તો એ આવશે. મૃત અવશેષી ઘટકો કોને કહેવાય? તો કે વનસ્પતિ પ્રાણીઓના મળ, મૂત્ર, નકામા ભાગો, જેમ ચોથું. સો બીમાં ચોથું આવશે. ખનિજીકરણ કોને કહેવાય? તો કે જમીનમાં રહેલા સૂક્ષ્મજીવોની ક્રિયાથી અકાર્બનિક પોષકો મુક્ત થાય, સ્ફટિકમય એમોર્ફસ સબસ્ટન્સમાંથી રિલીઝ થાય. સેન્દ્રિયકરણ કોને કહેવાય? સેન્દ્રનું નિર્માણ થાય. ગાઢ રંગના આકારહીન કલિલિક પદાર્થનું ભેગું થવું, જેને સેન્દ્ર કહેવાય, તો એને સેન્દ્રીકરણ કહેવાય. સો એ મુજબ જોશો તો 3, 4, 2, 1 આવા ઓપ્શન બનશે. ત્યારબાદ 106, નીચેના પૈકી ક્યુ સક્રિય રિબોઝોમલ આરઆરએનએ નું સંશ્લેષણ સ્થાન છે? ઓબ્વિયસલી ન્યુક્લિયોલસ, કોષ કેન્દ્રિકા. ત્યાર પછી ટ્રાઇપામેટિનનું સૂત્ર આપ્યું છે C51H98O, હે ને? CO2 ને O2 નો રેશિયો જુઓ તો આન્સર આવે 0.7. સો જવાબ આવશે 0.5 અને 0.95 ની વચ્ચે, બાકી એક ઓપ્શન નહોતા, તો એ આન્સર આવશે. જનીન વિદ્યામાં જોવા મળતી વિવિધ ઘટનાઓના ઉદાહરણ આપ્યા છે, જેને જોડવાના છે. સંપૂર્ણ પ્રભાવિતા, સ્નેપડ્રેગન
ડોગ ફ્લાવર જેને આપણે કહીએ, શ્વાનના પુષ્પ એમાં જોવા મળે. સો જેને એન્ટીરિનમ સ્પીસીસ તરીકે ઓળખાય, સો એમાં 2 આવી જશે. સહપ્રભાવિતા છે, બરાબર. સો સહપ્રભાવિતા એ બી રુધિર જૂથ દર્શાવે, તો બીમાં ચોથું આવી જશે. પ્લિઓટ્રોપી છે, એ માનવોમાં ફિનાઇલ કીટોનુરિયાનું ઉદાહરણ છે. અને ત્યારબાદ બહુજનીનિક વારસો, ત્વચાનો રંગ જે જનીનની સંખ્યાને આધારે નક્કી. સો એ મુજબ જુઓ તો 2, 4, 3, 1 એ ઓપ્શન આન્સર આવશે. ત્યારબાદ ડીએનએ ફિંગરપ્રિન્ટના નીચે આપેલા પગલાઓનો સાચો ક્રમ પસંદ કરો. સો એ ડીએનએનું અલગીકરણ અને રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ દ્વારા તેનું પાચન. સો સૌથી પહેલાં સેપરેટ કરો, પછી એનું પાચન કરો. બીજું, લેબલ વીએનટીઆર પ્રોબનો ઉપયોગ કરી સંકરણ કરો. ત્રીજું, અલગીકૃત ડીએનએના ખંડોનું સંશ્લેષિત પટલ પર સ્થળાંતરણ કરો. સંકરિત ડીએનએ ખંડોની ઓટો રેડિયોગ્રાફી, ઇલેક્ટ્રોફોરેસિસ દ્વારા ડીએનએના ખંડોનું અલગીકરણ. સો આખી પ્રક્રિયા જ છે મિત્રો. ક્રમમાં જો આપણે ગોઠવવા જઈએ તો સૌપ્રથમ ડીએનએનું અલગીકરણ અને એનું રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ દ્વારા પાચન, એટલે કટકા થઈ જાય. ત્યારબાદ કટકાને આપણે જેલ ઉપર રન કરીએ, એટલે એ પછી આવશે ઈ દ્વારા ડીએનએના ખંડોનું અલગીકરણ. ત્યાર પછી અલગીકૃત ડીએનએ ખંડોનું સંશ્લેષિત પટલ પર નાયલોન ઉપર આપણે એને પ્રસ્થાપિત કરીએ. સો એ ઈ સી આવશે. ત્યારબાદ આપણે લેબલ વીએનટીઆર પ્રોબ દાખલ કરીએ, જે એના પૂરક ટુકડા હારે જોડાય. સો ત્યારબાદ આવશે બી અને છેલ્લે આવશે ડી. સો એ ઈ સી બી ડી, સી ઓપ્શન. 110. ડીએનએ કુંતલના પેકેજિંગ સંદર્ભે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? સો પેકેજિંગના મુદ્દાઓ યાદ હોવા જોઈએ. હિસ્ટોનના 8 અણુ ઓક્ટામર છે, સાચું છે. હિસ્ટોન ઋણ વીજભારિત નથી મિત્રો, ધન વીજભારિત છે. શું કામ? કારણ કે હિસ્ટોનની અંદર લાઇસિન અને આર્જિનિન જેવા બેઝિક એમિનો એસિડ વધુ હોય. સો ત્રીજો પોઈન્ટ એની મેળે સોલ્વ થઈ ગયો. બેઝિક એમિનો એસિડ અવશેષો લાઇસિન આર્જિનિન ભરપૂર હોય. ઓકે, સો બી ખોટું, સી સાચું. સો એને સી સાચા થયા. ડી, ધન વીજભારિત ડીએનએ હિસ્ટોન ઓક્ટામરની આસપાસ વીંટાય ન્યુક્લિયો. ડીએનએ ઋણ વીજભારિત હોય મિત્રો, એટલે એ પણ ખોટું થશે. ઉચ્ચ સ્તરે ક્રોમેટિનના પેકેજિંગ માટે વધારાના પ્રોટીન સેટની જરૂર પડે છે, એકદમ સાચું છે. સો સાચા ઉત્તર પસંદ કરો, એ સી ઈ એ ઓપ્શન આવશે. નેક્સ્ટ, પ્રકાશ સંશ્લેષણને અનુલક્ષીને ખોટા વિધાનો શોધો. સો એ જળ વિભાજન સંકુલ PS2 સાથે સંકળાયેલું 1RA નહીં, એટલે એ ખોટું થશે. બીજું, C4 વનસ્પતિનો મુખ્ય જૈવ સંશ્લેષણ પરિપથ તરીકે CO2ના સ્થાપન માટે C3, એટલે મેઇન તો ભલે પુલકંચુકમાં કરે પણ C3 દ્વારા જ ખોરાકનું સ્થાપન કરે, તો એ સાચું થશે. ત્યારબાદ C4 વનસ્પતિમાં પ્રકાશ શોષણ ન થાય, એ પણ સાચું છે, માત્ર C3માં થાય. C3 વનસ્પતિ ક્રેન્સ એનાટોમી દર્શાવે, જે ખોટું છે. જે C4ની લાક્ષણિકતા છે, સો એ ખોટું થશે. ક્લોરોપ્લાસ્ટમાં એટીપી સંશ્લેષણ કીમોઓસ્મોસિસ દ્વારા થાય, જે સાચું છે. તો એ મુજબ તમારે ખોટા વિકલ્પ શોધવાના હતા. સો એક તો PS1 સાથે સંકળાયેલું એ ખોટું થયું, અને આ ક્રાન્સ ન દર્શાવે, એટલે ડી ખોટું થયું. સો એ અને ડી ચોથો આન્સર આવશે. 112. દૈહિક સંકરણના ચરણોનો સાચો ક્રમ પસંદ કરો. સો દૈહિક સંકરણ એટલે આપણે ટમેટા અને બટેટા આ બેનું સંકરણ કરીએ. સો સૌપ્રથમ આપણે શું કરીએ છીએ તો કે કોષને અલગ કરીએ. તો પહેલાં જુઓ, ખુલ્લા પ્રોટોપ્લાસ્ટને અલગ તારવા, કોષ દિવાલનું પાચન, સંકરણ જીવરસ મેળવવા પ્રોટોપ્લાસ્ટનું સંયોજન, અલગ વેરાયટીવાળા 2 છોડમાંથી એકાકી કોષોને અલગ તારવા, આ મુદ્દા છે. સૌથી પહેલાં આપણે અલગ અલગ છોડમાંથી એકાકી કોષો અલગ કરશું સેપરેટલી, એક બટેટાના એક ટમેટાનો. ત્યારબાદ એની કોષ દિવાલનું પાચન કરી નાખશું. અને મિત્રો તમે જાણો છો કે કોષ દિવાલ વગરનો કોષ હોય એને પ્રોટોપ્લાસ્ટ આપણે કહીએ છીએ. તો ખુલ્લા પ્રોટોપ્લાસ્ટ જે મળી ગયા એ પ્રોટોપ્લાસ્ટને ભેગા કરી દેશું. સો સિક્વન્સ કંઈક આવી બનશે, ડી એ બી સી ઈ, સંકર જીવરસને નવી વનસ્પતિ, હે ને, એટલે આન્સર આવશે એ. ત્યાર પછીનો ક્વેશ્ચન 113. 2 જોડકા આપ્યા છે, આકૃતિ ઉપરથી જ બની જાય. સંયોગી પેશી આપણે એને કહીએ છીએ મિત્રો, જે જલવાહક અને અન્નવાહક વચ્ચે આવેલી હોય. સો પહેલામાં 3 આવશે. કાસ્પેરિયન પટ્ટિકા જે સુબેરીની હોય અને પાણી માટે અપ્રવેશશીલ હોય. સો બીમાં 4 આવશે. સો 3, 4 2 ઓપ્શન છે. સી જોઈ લઈએ. સહાયક કોષો છે, સો એ રક્ષક કોષોની નજીક આવેલા વિશિષ્ટ કોષો. સો 1 આવશે. સો 3, 4, 1, 2 કાંજી સ્તરો એટલે સ્ટાર્ચ કણોનું સ્તર, બરાબર. સો એમાં 2 આવશે. સો આન્સર બનશે સી. ત્યારબાદ
નીચેના પૈકી કયો એ વિસ્તરણ તબક્કાનો વનસ્પતિ કોષોની લાક્ષણિકતા નથી? સો આ ક્વેશ્ચન મિત્રો થોડોક ટ્રિકી હતો, ઘણા બધા વિદ્યાર્થીઓનો ખોટો પડવાનો ચાન્સ છે. સો નવી કોષ દિવાલની જમાવટ જે થવા માંડે, શું કામ? કારણ કે વિસ્તરણ તબક્કામાં કોષ વિસ્તરણ કરી લે, ત્યારબાદ કોષ વિસ્તરણ થાય, રસધાનીઓ વધે, મોટા સ્પષ્ટ જોઈ શકાય એવા કોષ કેન્દ્ર દેખાય નહીં, જે વર્ધનશીલ પ્રદેશની લાક્ષણિકતા છે, નહીં કે વિસ્તરણની. શેમાં આવશે? ડી. ત્યારબાદ અંતઃસ્રાવનું કોષ્ટક આપ્યું છે. 2,4-D તૃણનાશક તરીકે વર્તે. GA3 આસવ માલ્ટિંગમાં વપરાય. કાઇનેટીન પોષક દ્રવ્યોને બધે પહોંચાડવાનું કામ કરે, વિતરણ. અને ABA વાયુરંધ્ર તાણની સ્થિતિમાં. સો સિક્વન્સ બનશે 3, 1, 4, 2, 3, 1, 4, 2 A. ત્યારબાદ કેલ્વિન ચક્રમાં કાર્બોક્સિલેશન માટે વપરાતો ઉત્સેચક કયો? સો આપણે સૌ જાણીએ છીએ મિત્રો, રૂબિસ્કો આવશે. RUBP કાર્બોક્સાઇલેસ એન્ડ ઓક્સિજનેસ. ત્યારબાદ કેલ્વિન પરિપથ આખો છે, એમાં જો તમારે એક ગ્લુકોઝનું સ્થાપન કરવું તો ડાયરેક્ટ ક્વેશ્ચન હતો કે તમારે 2 ATP ને 2 NADPH2 રિડક્શન તબક્કામાં જોવે, એટલે ગ્લુકોઝમાં 6 કાર્બન માટે 6 દુ 12 અને 1 ATP વધારાનો પુનઃસર્જનમાં જોવે તો 6 માટે 6E, તો 12 + 6 18 ATP અને 12 NADPHની જરૂર પડે. ત્યારબાદ સોલેનિસી કુળની તમને આકૃતિ આપી હતી. સો સિમ્પલ છે મિત્રો, 5-5ના ગુણાંકમાં બધું હોય, જોડાયેલ સ્થિતિમાં હોય અને લગ્ન પુકેસર હોય, એ એની લાક્ષણિકતા છે. સો એવી એક જ હતું ઓપ્શન, તો તમે સરળતાથી ગોતી શકો. બાકી કાઉન્ટ્સ નહોતા ને હતા, આ મેઇન ઓપ્શનમાં ડિફરન્સ હતો. 119 નીચેના પૈકી કયું સ્વસ્થાન એટલે એ જ જગ્યાએ, એ જ સ્થાને જ્યાં રહેતા હોય ત્યાં જ એમને આરક્ષણ આપવું. સો સફારી ઉદ્યાન તો વિકસાવવામાં આવે, વનસ્પતિ ઉદ્યાન પણ કૃત્રિમ બનાવવામાં, બીજ બેંકોમાં બીજનો સંગ્રહ થાય. સો ત્રણેય ઓપ્શન ખાલી કાઢી નાખો તો એક જ વધશે તમારી પાસે, પવિત્ર ઉપવન. કે અમુક ઔષધીય ગુણો ધરાવતી, સાંસ્કૃતિક મૂલ્યો ધરાવતી વનસ્પતિ છે, એને કુદરતી નિવાસસ્થાનમાં સાચવવામાં આવે છે. તો એમાં એ આવશે. નીચેનામાંથી કયું વિધાન રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ સંબંધિત સાચું નથી? રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ પ્રતિબંધિત ઉત્સેચકો તે ડીએનએને કાપે. સો તેમને આણ્વીય કાતર કહેવાય. સાચું છે, કારણ કે ડીએનએને કાપે. આ એ ઉત્સેચક છે જે ઈ કોલાઈમાં બેક્ટેરિયોફાજની વૃદ્ધિને અટકાવે, એ પણ સાચું છે. એના ઉપરથી તો એ શોધાણો હતો. ત્યારબાદ ડીએનએના પેલેન્ડ્રોમિક સ્થાનોને માત્ર મધ્યમાંથી કાપે, એ જરૂરી નથી કે વચ્ચેથી જ કાપે, હે ને? કેમ? આપણે EcoR1 છે તો એમાં જીને એ છેડેથી કટ કરે છે, સો એ ખોટું થશે. ડીએનએના ખંડોના માત્ર છેડાઓ પરથી કાપે, એ પણ ખોટું છે, હે ને? સો એની જગ્યા લોકેશન ફિક્સ હોય, છેડે કે મધ્યમાં એવું કંઈ ડિસાઇડ હોતું નથી, તો એ બંને ખોટા થશે. તે વિશિષ્ટ બેઝની જોડીઓના ક્રમને ઓળખે, જેને ઓળખ શૃંખલા આપણે કહીએ. સો એ વિધાન તદ્દન સાચું થશે. સો આ બે ખોટા, A, B, E સાચું. એનો મતલબ C અને D ખોટા વિકલ્પ પસંદ કરવાના હતા, તો આન્સર આવશે D. અપરિમિત પુષ્પ વિન્યાસમાં લાક્ષણિકતા આપીશ. મુખ્ય અક્ષ પુષ્પમાં રૂપાંતરિત ન થાય, કારણ કે તો જ અપરિમિત રહે, સતત વૃદ્ધિ થાય. પુષ્પો એકાકી હોય, શક્ય નથી, કારણ કે શાખાઓ નીકળ્યા જ કરે. વૃદ્ધિ મર્યાદિત હોય, એ પણ ખોટું, અમર્યાદિત હોય. પણ પુષ્પો અગ્રાભિવૃદ્ધિ ક્રમમાં, એટલે કે એક્રોપેટલ મેનર, ઉપર જાવ એમ પુષ્પની સંખ્યા વધતી જાય, વાય શેપ, હે ને? સો અગ્રાભિવૃદ્ધિ ક્રમ સાચું થશે. લઘુ બીજાણુ જનનને અનુલક્ષીને સાચો વિકાસીય ક્રમ ગોઠવો. કઈ રીતે ગોઠવાય? તો સૌથી પહેલાં પરાગરજના પોષક સ્તરની અંદર બીજાણુજનક પેશી હોય તો B આવશે. જેમાંથી સક્રિય કોષ થાય એને પરાગમાતૃ કોષ કહેવાય, તો B પછી D આવશે. ત્યારબાદ A લઘુ બીજાણુ ચતુષ્ક બને અને છેલ્લે એમાંથી પરાગરજ મુક્ત થાય, તો ક્રમ આવશે B, D, A, C. ઓપ્શન B. 123 જૈવિક અણુઓ માટે કેટલાક વાક્ય આપ્યા છે, સાચા ખોટા આપણે ગોતવાના છે. લિપિડ સામાન્ય રીતે પાણીમાં દ્રાવ્ય હોય, ઓગળી જાય, સો આ વિધાન ખોટું છે. ત્યારબાદ પ્રોટીન્સ પોલીપેપ્ટાઇડ્સ, જે સાચું છે. પોલીપેપ્ટાઇડ મીન્સ જ પ્રોટીન. ચોથું. ત્રીજું, પોલીસેકેરાઇડ એ શર્કરાની લાંબી શૃંખલાઓ હોય છે, સાચું છે, હે ને? કારણ કે ઘણી બધી શર્કરાના એકમો જોડાઈને બનાવે. એડિનિન અને ગ્વાનિન વિસ્થાપિત પિરિમિડિન છે, એ ખોટું છે, કારણ કે એને આપણે પ્રસ્થાપિત પ્યુરિન કહીએ છીએ. વિસ્થાપિત પિરિમિડિન સાઇટોસિન થાયામિન આવે.
લગભગ તમામ ઉત્સેચકો પ્રોટીન છે, એ સાચું છે એક્સેપ્ટ રિબોઝાઇમ. સો વિધાન સાચા આપણે ગણવા જઈએ તો બી વિધાન સાચું છે, ઈ વિધાન સાચું છે, અને પોલિસેકેરાઇડમાં લાંબી શૃંખલા, એટલે 3 વિધાન બી, સી, ઈ સાચા છે. પહેલું અને ડી એ 2 ખોટા પડશે. સો ઓપ્શન આવશે બી. ત્યારબાદ નીચેના પૈકી કયા વિધાનો મધમાખીમાં લિંગ નિશ્ચયન સંદર્ભે સાચા છે? હવે એક વસ્તુ આપણને ખબર છે કે મધમાખીની વિશેષતા એ છે કે માદા માખી હોય એની પાસે રંગસૂત્ર જોડમાં હોય અને નર મધમાખી હોય એની પાસે એકલ રંગસૂત્ર હોય. સો જો માદા મધમાખી 2n હોય તો નર મધમાખી n હોય. આ એક વસ્તુ તમને આઈડિયા હોવો જોઈએ. બીજી વસ્તુ કે માદા મધમાખી અર્ધીકરણ કરી શકે પણ નર મધમાખી સંભાજનથી જન્યુનું સર્જન કરે. બસ આ 2 કોન્સેપ્ટ જો આપણને યાદ હોય તો સવાલ બહુ ઇઝી બની જાય. એક એક મુદ્દો જોઈએ. પહેલું, જે સંતતિ શુક્રકોષ અને અંડકોષના જોડાણથી બને તે માદા તરીકે ઓળખે, કારણ કે ફલન તો જ થાય જો નર અને માદા જન્યુઓ ભેગા થાય, અને માદા મેં પહેલાં જ કીધું કે 2n હોય હે ને, અને 2n ત્યારે જ થાય જ્યારે જો 2nનું જોડાણ થાય. સો પહેલું વિધાન સાચું થશે. બીજું, અફલિત અંડકોષ અસંયોગી જનન દ્વારા નર તરીકે વિકસે. એટલે જો માદા અર્ધીકરણ કરે, માદા જો 2n હોય અને અર્ધીકરણ કરીને n બનાવે તો n ઈ સીધા નર તરીકે વિકસી શકે. એટલે કે નર ઉત્પન્ન કરવા ફલનની જરૂરિયાત પડતી નથી. તો એ વિધાન સાચું થશે. ત્રીજું, નર માદા કરતાં અડધી સંખ્યામાં રંગસૂત્ર ધરાવે. એ પણ સાચું, મેં હમણાં જ કીધું 2n ને n. ચોથું, નર અર્ધીકરણ દ્વારા શુક્રકોષો ઉત્પન્ન કરે જે શક્ય નથી, કારણ કે નર આગળ પોતે જ એકલ રંગસૂત્ર એટલે કે n ધરાવે છે. સો એ અર્ધીકરણ કરવું એની માટે પોસિબલ નથી, એટલે ખાલી સંભાજન કરે. સો એ વિધાન ખોટું થશે. મધમાખીઓ એકકીય દ્વિકીય લિંગ નિશ્ચયન પદ્ધતિ ધરાવે, કારણ કે મેં કીધું એક 2n હોય એક n હોય, એટલે એ સાચું થશે. સો આપણે એમાંથી ગોતવાના છે મધમાખીમાં સાચા વિધાનો. સો એ, બી, સી, ઈ. ઓકે, સો પહેલો જ વિકલ્પ છે એ, બી, સી, ઈ. આ 4 સાચા છે. ત્યાર પછી પર્યાવરણના લીધે વિષમ પરિણીતાનો વિકાસ એ નીચેના પૈકી ખાલી જગ્યા ઘટનાનું ઉદાહરણ છે, જેને આપણે ગુજરાતીમાં સુઘટ્યતા કહીએ છીએ, ઇંગ્લિશમાં પ્લાસ્ટિસિટી કહેવાય. સો આન્સર આવશે 4. ત્યારબાદ એમિનો એસિડ વિશે કયા વિધાનો સાચા છે? સો એમિનો એસિડ પ્રસ્થાપિત મિથેન છે. હા. સેરિન એરોમેટિક એમિનો એસિડ નથી, આલ્કોહોલિક એમિનો એસિડ છે, એટલે એ ખોટું થશે. વેલાઇન તટસ્થ છે, સાચું. લાઇસિન એ એસિડિક નથી, લાઇસિન એ બેઝિક એમિનો એસિડ છે, સો એ ખોટું થશે હે ને. તો બી અને ડી ખોટા, એ ને સી સાચા. આપણે સાચા વિકલ્પ ગોતવાના હતા, એટલે આન્સર આવશે એ અને સી. ત્યારબાદ જૈવ વિવિધતાના નુકસાનનો ધ એવિલ ક્વાર્ટરેટમાં નીચેના પૈકી ક્યુ સમાવિષ્ટ થાય? સો 3-4 મુદ્દા મિત્રો હું બોલું છું, એ પ્રમાણે ઓપ્શન તમારે જોવાના. પહેલો જ મુદ્દો જે સૌથી મુખ્ય છે, વસવાટ નાબૂદી અને અલાયદીકરણ. સો એ લગભગ એ લોકોએ અમુકમાં આપ્યો છે, અહીંયા આપ્યો છે, અહીંયા આપ્યો છે. બીજો મુદ્દો જેને કહેવાય અતિશોષણ. સો આ બીજો મુદ્દો થયો. ત્રીજો મુદ્દો વિદેશી જાતિનું આક્રમણ, અને ચોથો મુદ્દો સહવિલોપન કે સહલુપ્તતા, જે એક જ ઓપ્શનમાં આ 4 શબ્દોનો સમાવેશ થાય છે, સી. તો આન્સર બનશે સી. 128. સૂચિ 1 અને 2 ને જોડો. કઈ પ્રક્રિયાઓ કઈ જગ્યાએ થાય છે એ કહેવાનું છે. બહુ સિમ્પલ ક્વેશ્ચન છે. ગ્લાયકોલિસિસ કોષરસમાં થશે, ETS કણાભસૂત્રના ક્રિસ્ટીમાં થશે, પ્રોટોન્સનું એકઠા થવું એક્યુમ્યુલેશન એ કણાભસૂત્રના આંતરપટલ અવકાશમાં થશે. આર્યો ચોથો ઓપ્શન. અને ક્રેબ્સ ચક્ર છે એ કણાભસૂત્રના આધારક મેટ્રિક્સમાં થશે. ત્યારબાદ નીચેના પૈકી કયો કોષ ત્રિકીય છે? સહાયક કોષ n હોય, કેન્દ્રસ્થ કોષ 2n હોય, યુગ્મનજ 2n હોય, પ્રાથમિક ભ્રૂણપોષ કોષ જેને આપણે પેન કહીએ છીએ, પ્રાઇમરી એન્ડોસ્પર્મ ન્યુક્લિયસ, જે હશે 4 એટલે કે 3n. તો આમાં આન્સર આવશે ડી. ત્યારબાદ નીચેના પૈકી પરાગનયનના પ્રકારોમાંથી ક્યુ પરાગાસન પર જનીનિક દ્રષ્ટિએ વિવિધ પ્રકારની પરાગરજો લાવશે? હવે હિન્ટ આપી જ દીધી છે મિત્રો ક્વેશ્ચનમાં કે જનીનિક ભિન્નતા ક્યારે આવે? તો કે એક વનસ્પતિ હોય એના ઉપર કોઈ બીજાની પરાગરજ આવે તો જનીનિક ભિન્નતા આવે. તો આપણે જાણીએ છીએ કે 100 ફલનમાં તો ઈના ઈચ પુષ્પની પરાગરજ આવે, તો જનીનિક ભિન્નતા આવતી નથી. બીજું ઓપ્શન છે ગેઇટેનોગેમી. તો ગેઇટેનોગેમીમાં બીજા પુષ્પની આવે પણ એ જ વનસ્પતિની પરાગરજ આવે, સો એમાં પણ જનીનિક ભિન્નતા આવવાના ચાન્સ નથી.
તો એક જ ઓપ્શન મિત્રો વધ્યો જેને ઝેનોગેમી કે પરવશ અથવા તો એને પરપરાગનયન કહેવાય કે જેમાં બીજી વનસ્પતિની પરાગરજ આવે. સો પરવશ ઓપ્શન તમને આપેલો જ છે બી. તો 130માં બી આવશે. 131 જે સિમ્પલ ક્વેશ્ચન હતો, ઉદાહરણ અને પ્રકાર તમારે જોડવાનું. સો ધારાવર્તીમાં વટાણા આવશે, અક્ષવર્તી લીંબુ, ચર્મવર્તી રાઈ અને તલસ્થ ગલગોટા સૂર્યમુખી. 2 ઉદાહરણ આપ્યા છે. સો 3 આપશે. સો તમારા ઓપ્શન બનશે 2, 4, 1, 3 એટલે આપણો ઓપ્શન બનશે એ. ત્યારબાદ RH વિટેકર દ્વારા પ્રતિપાદિત કરવામાં આવેલ 5 સૃષ્ટિ વર્ગીકરણના 5 મુખ્ય દંડો કયા હતા? સો પહેલો દંડ હતો કોષ રચના, એ આપણે સૌ જાણીએ છીએ. બીજો હતો આયોજન કે ભાઈ કોષીય છે, પેશીય છે, આદિ કોષ કેન્દ્રી, સુકોષ કેન્દ્રી. ત્રીજો હતો કશાની હાજરી, પણ કશાનો કાંઈ ઉલ્લેખ કરેલો નથી, હે ને? સો એ નીકળી જશે. સો એ બી આવશે. ચોથો હતો પ્રજનન. સો પ્રજનન પદ્ધતિ અલિંગી, લિંગી, વાનસ્પતિક આ બધાનો ઉલ્લેખ એણે કર્યો હતો. અને ઉદ્વિકાસીય સંબંધો જે એનો મુખ્ય મુદ્દો હતો. સો એ, બી, ડી, ઈ આ 4 આવશે. સી વિકલ્પ છે એ તમે દૂર કરી શકો. સો એવો એક ઓપ્શન હતો સી. એ, બી, ડી, ઈ. સો આન્સર આવશે સી. ત્યારબાદ ટેબલમાંથી ક્વેશ્ચન પૂછાયો છે. કોણ શેના ઉદાહરણ છે? સો ટ્રિપ્સિન ઉત્સેચકનું ઉદાહરણ છે, મોર્ફિન આલ્કેલોઇડ થશે, કોન્કાવિલિન એ લેક્ટિન્સ થશે અને કોલાજન આધારક પ્રોટીન થશે, હે ને? સો આમાં સિક્વન્સ બનશે 3, 4, 2, 1, 3, 4, 2, 1. સો આન્સર આવશે. ત્યારબાદ ડીએનએના પૃથ્થકરણ, અલગીકરણ, દ્રશ્યમાન થવાને અનુલક્ષીને કયા વિધાનો સાચા છે? તો 4 વિધાનો મિત્રો આપ્યા છે. બરોબર ધ્યાનથી આમાં વાંચવું પડે, કારણ કે ડીએનએ દ્રશ્યમાન થશે કે નહીં થાય એ અહીંયા તમારે જોવાનું હતું ખાસ. પહેલું, ડીએનએને કાપવા આણ્વીય કાતર વપરાય, સાચું છે. આણ્વીય કાતર એટલે એન્ડોન્યુક્લિયસ. સો પહેલું વિધાન સાચું. બીજું, ઇલેક્ટ્રોફોરેસિસ કરવાથી અગારોસ જેલમાં ડીએનએના ટુકડાને કદના આધારે, યસ, એની સાઇઝના આધારે જ અગારોસ સેપરેટ કરે. જેની સાઇઝ ઓછી હોય એ વધુ દૂર જશે, જેની સાઇઝ વધુ હશે એ ઓછા દૂર જશે. ત્રીજું, અલગીકૃત કરેલા ડીએનએના ટુકડાને યુવી કિરણો દ્વારા નિરચ્છદન કરવાથી અભિરંજિત કર્યા વગર જોઈ શકાય, જે ખોટી વાત છે. તમારે યુવીમાં જોઈ શકાય એ વાત સાચી છે, પણ એને અભિરંજક તો કરવું જ પડશે. અને અભિરંજક આપણે વાપરીએ છીએ ઇથિડિયમ બ્રોમાઇડ, જેને આપણે ETBR કહીએ છીએ. જ્યારે ડીએનએના ટુકડાઓ ઇથિડિયમ બ્રોમાઇડ, જો પછીના મુદ્દામાં છે, દ્વારા અભિરંજિત કરાય ત્યારે તેને દ્રશ્યમાન પ્રકાશમાં ન જોઈ શકાય, યુવી પ્રકાશમાં જોઈ શકાય. સો બેયમાં આમાં અભિરંજક નહોતું, આમાં પ્રકાશ ખોટો હતો. સો આ બંને ખોટા પડશે. એ ને બી, ફક્ત એ ને બી એવો વિકલ્પ હતો. સો બી સાચો પડશે. ત્યારબાદ નીચેના પૈકી કઈ અનિયમિતતા હિમોગ્લોબિનના અણુની બીટા ગ્લોબિન શૃંખલામાં 6ઠ્ઠા સ્થાને ગ્લુટામિકના સ્થાને વેલાય? સો સિકલ સેલ એનિમિયા, હે ને? 6ઠ્ઠા ક્રમે એમિનો એસિડ બદલાઈ જાય. શું કામ બદલાય? તો કે એમઆરએનએમાં GAGમાંથી GUG જાય. જેવો સેમ ક્વેશ્ચન આગળ હમણાં આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન 136. કોર્ટિસોલ એટલે ગ્લુકોકોર્ટિકોઇડ જે પ્રતિદાહક અસર કરે, તો એમાં બીજું આવશે આલ્ડોસ્ટેરોન, જેને આપણે મિનરલોકોર્ટિકોઇડ કહેવાય, જે મિનરલ સાથે સંકળાયેલો છે. તો મૂત્રપિંડ નલિકામાંથી Na+ અને પાણીનું પુનઃશોષણ. સો બીમાં ત્રીજું આવશે કોલેસિસ્ટોકાઇનિન, જે પાચન ક્રિયા સાથે સંકળાયેલો. સો સ્વાદુપિંડ ઉત્સેચક. ચોથું આવશે સો 2, 3, 4 અને પ્રોજેસ્ટેરોન, જે પ્રજનન સંબંધિત સ્તન ગ્રંથિમાં કોષ્ઠો બનાવવાની ક્રિયા પ્રેરે. સો એમાં ઓપ્શન થશે 2, 3, 4, 1. સો ઓપ્શન સી. ત્યારબાદ રેનિન એન્જિયોટેન્સિનની કાર્યપદ્ધતિમાં જોવા મળતી ઘટનાઓનો સાચો ક્રમ ગોઠવો. 5 મુદ્દા આપ્યા છે અને એને બરોબર ક્રમમાં ગોઠવવાનો. આવા બધા ક્વેશ્ચનમાં સામાન્ય રીતે એક જગ્યાએ ભૂલ થઈ શકે, કારણ કે 2 સાવ નજીકના પોઈન્ટ હશે. સો પહેલો, હવે રેનિનનું મિકેનિઝમ મિત્રો હું આખું તમને કહું છું, એના ઉપરથી બની જશે. સો રેનિન થાય ક્યારે શરૂ? તો કે GFRમાં ઘટાડો થાય. સો GFR રુધિર કેશિકા ગાળણ દરમાં ઘટાડો એટલે શું થાય? તો કે જે કોષો છે એ રેનિન અંતસ્ત્રાવ મુક્ત કરે. તો એ ઓપ્શન રેનિન એન્જિયોટેન્સિનનું રૂપાંતરણ પ્રથમ એન્જિયોટેન્સિન 1માં, ત્યારબાદ 2માં. સો ઈ આવશે. ત્યારબાદ ડી, એન્જિયોટેન્સિન 2 રુધિર વાહિનીમાં સંકોચન અને આલ્ડોસ્ટેરોનને મુક્ત કરે. સો એમાં આવશે ડી. ત્યારબાદ બી, આલ્ડોસ્ટેરોનને કારણે પાણી અને Na+નું પુનઃશોષણ થાય.
અને છેલ્લો ઓપ્શન વધ્યો એ. આ બધું પતે ત્યારબાદ રુધિર ગાળ GFR વધી જાય. સો એના ક્રમમાં ગોઠવો તો CEDBA ડી આન્સર. ત્યારબાદ મનુષ્યમાં શ્વસન નીચેના મુજબના તબક્કામાં થાય છે, સાચા ક્રમમાં ગોઠવો. સો પહેલું વાતાવરણીય હવા ફેફસા સુધી પહોંચે. સો સી વિકલ્પ ફુફુક્ષીય વાત વિનિમય કે જેના દ્વારા વાતાવરણની હવા અંદર દાખલ થાય. ત્યારબાદ વાયુ કોષ્ઠની સપાટીએ O2 CO2 એટલે કે ફેફસાથી રુધિરમાં જશે તો બી આવશે, તો CB. ત્યારબાદ ઈ રુધિર દ્વારા વાયુનું વહન થાય, પેશી સુધી લઈ જાય. પેશીએ O2 CO2 ની અદલા બદલી એટલે એ અને કોષમાં શ્વસન થાય. સો CBEDEAD. ત્યારબાદ પ્લાઝ્મોડિયમના તબક્કા પાસે ક્રમમાં ગોઠવવાના છે. સો સૌપ્રથમ જ્યારે મચ્છર કરડે ત્યારે સ્પોરોઝોઇટ આપણા રુધિરમાં જશે. સો આન્સર ઈ. માદા મચ્છર કરડે ત્યારે સ્પોરોઝોઇટ દાખલ થાય. ત્યારબાદ યાદ કરો આ સ્પોરોઝોઇટ રુધિર મારફતે લીવરમાં જાય. સો ઓપ્શન આપણી પાસે છે ડી, રુધિર મારફતે યકૃત લીવર સુધી પહોંચે. ત્યારબાદ પરોપજીવી યકૃત કોષોમાં જઈને અલિંગી પ્રજનન કરે અને એને તોડે અને ફરી પાછા રુધિરમાં આવે. ત્યારબાદ RBCમાં જાય એ, હે ને, અને છેલ્લો ઓપ્શન આવશે સી. RBCમાં એ જન્યુજનક અવસ્થા વિકસાવે એટલે કે નરજન્યુ અને માદાજન્યુનું નિર્માણ થાય. સો એ ક્રમમાં ગોઠવવાનો, જે બેમાં ટાઈમ થોડોક જતો રહે એવા સવાલ હતા. ત્યારબાદ ઈ કોલાઈમાં ક્લોનિંગ વાહક PBR 322 ને BAM-H1 થી કાપવામાં આવે તો BAM-H1 ક્યાં આવેલી જગ્યા છે? તો BAM-H1 પસંદગીમાન રેખક ટેટ્રાસાઇક્લિન રેઝિસ્ટન્સમાં આવેલી જગ્યા છે. સો ટેટ્રાસાઇક્લિન એન્ટીબાયોટિકનું અવરોધન વયું જાય. સો આન્સર આવશે સી. ત્યારબાદ નીચેની પ્રક્રિયાઓ એક ચોક્કસ વર્ગના ઉત્સેચકની છે, કયો એ આપણે ઓળખવાનો છે. સો સામાન્ય રીતે બંધ તૂટે અને દ્વિબંધનું નિર્માણ થતું હોય તો ઉત્સેચક લાયેસીસ હોય જે બંધનું વિખંડન કરે, અને જો પાણીની હાજરીમાં વિખંડન કરે તો એ હાઇડ્રોલેસિસ હોય. સો અહીંયા પાણી છે નહીં, બંધ તૂટે છે અને દ્વિબંધે બને છે, તો જવાબ આવશે લાયેસીસ. ત્યારબાદ ચેતોપાગમમાં આવેલ ચેતાપ્રોષક દ્રવ્ય માટેના વિશિષ્ટ ગ્રાહીઓ. સો ગ્રાહીઓ પછી હોય મિત્રો, પૂર્વ ચેતોપાગમીય કલામાં ચેતોપાગમ ફાટમાં એસિટાઇલ કોલાઇન મુક્ત થાય, જે પશ્ચ ચેતોપાગમીય કલામાં આવેલા ગ્રાહી સાથે જોડાય, તો આન્સર આવશે ડી. ત્યારબાદ માતા અને પિતા બંને અનુક્રમે એ અને બી રુધિર જૂથ ધરાવે છે અને તે વિષમયુગ્મી છે, એટલે બંને સમયુગ્મી અવસ્થામાં નથી. એટલે માતા IA સ્મોલ આઈ થશે, પિતા IB સ્મોલ આઈ થશે. ઓકે, સો એના બાળકમાં O ગ્રુપ આવવાની સંભાવના કેટલી? તો 4 શક્યતાઓ બને, 1 સંભાવના છે. સો 25%, 1/4 આન્સર આવશે. ત્યારબાદ બધા કદ આપ્યા છે અને એનું જોડકું આપ્યું છે. સો RV1B 500 ml આવશે, હે ને. સો બીમાં RVમાં ઓકે, રેસિડ્યુઅલ વોલ્યુમ ઓકે. TV 500 ml, સો ડીમાં 2 આવશે. સો ડીમાં 2 વાળા 2 વિકલ્પ છે, સો તમારે RV ગોતવું પડે. સો RV છે એ 1100 થી 1200 ml એટલે બીમાં 4. સો ઓપ્શન બનશે એ. એમાં 3, બીમાં 4, સીમાં 1, ડીમાં 2. ત્યારબાદ નીચેનામાંથી કયું કેન્દ્રાભિસારી ઉદ્વિકાસનું ઉદાહરણ નથી એમ પૂછ્યું છે. સો પેગ્વિન ડોલ્ફિનના ફ્રી કાર્ય સદ્રશંક, ઓક્ટોપસ સસ્તનિયા કાર્ય સદ્રશંક, પતંગિયા પક્ષીની પાક કાર્ય સદ્રશંક. સો અગ્ર ઉપાંગ છે ને મિત્રો, એ રચના સદ્રશંકનું ઉદાહરણ છે. સો એ અપસારી ઉદ્વિકાસ દર્શાવે, હે ને. સો એ એક બંધ બેસતો નથી. સો વેલ અને ચામડચીડિયાવાળો ઓપ્શન આવશે. ત્યારબાદ નર દેડકા અને માદા દેડકાથી આની હાજરીને લીધે અલગ પાડી શકાય. સો મેં તમને એક આકૃતિ દોરાવી હતી, 2 બાબત દેડકામાં અલગ પાડે. એક, નર દેડકા હોય ને એમાં સ્વર કોથળી હાજર હોય, હે ને, એટલે જે અવાજ કરે એ મોટા ભાગે બધા નર દેડકા હશે. સો આ એક લાક્ષણિકતા. સો સ્વર પેટીની હાજરી, હે ને. સો એ પહેલી લાક્ષણિકતા. અને બીજું, નર દેડકો હોય, 4 આંગળી ધરાવે દેડકો અગ્ર ઉપાંગમાં. સો એમાં પહેલી આંગળીના તળિયે મૈથુન ગાદી, જે માત્ર ને માત્ર નર દેડકામાં જોવા મળે. સો આ 2 ઓપ્શન ખાલી સિલેક્ટ કરો એટલે બી અને ડી 2 સાચા છે, બાકીના એક નો આવે. સો આન્સર આવશે ડી. ત્યારબાદ એક સંશોધનકર્તાના એક જૂથે માછલી જેવા લાગતા થોડા પ્રાણીઓ પકડ્યા અને તેના વિશે તપાસ કરતા તેમાં નીચેના લક્ષણો દેખાડ્યા. 1, અંતકંકાલ કાસ્થીયુક્ત.
તે પોતાના ગોળાકાર ચૂષક જેવા મુખ દ્વારા માછલીની ત્વચા સાથે ચોટેલું મળી આવે. બાહ્ય પરોપજીવી, અને બાહ્ય પરોપજીવી એક જ છે મિત્રો, વર્ગ ચુષ્મુખા. છતાંય આપણે જોઈ લઈએ. મીન પક્ષો જોડમાં અને ભીંગડા ગેરહાજર, પરંતુ 7 જોડ ઝાલર ફાટો હાજર. જેવા આપણી એનસીઆરટીમાં લખ્યું 6 થી 15 એટલે 7 એની વચ્ચે આવી જાય. સો વર્ગ ચુષ્મુખા જેનું ઉદાહરણ છે પેટ્રોમાઇઝોન લેમ્પ્રી. ત્યારબાદ ઉદ્વિકાસના અહેવાલમાંથી સમયગાળો આપ્યો છે અને એ સમયમાં શું થયું હતું એ આપ્યું છે. તો જોડકું સરળ બની જાય. આપણે જાણીએ છીએ 65 મિલિયન પહેલાં ડાયનાસોર્સ અચાનક ગાયબ થઈ ગયા. સો એમાં જ બીજું આવી જશે. ત્યારબાદ 500 મિલિયન વર્ષ પહેલાં અપૃષ્ઠવંશી ઉદ્ભવ્યા. સો બીજું અને ચોથું, પણ એમાં 2 ઓપ્શન છે એટલે સી આપણે સેટ કરીએ. 350 મિલિયન વર્ષો પહેલાં જડબાવિહીન મત્સ્ય અપૃષ્ઠવંશી બાદ આવી, હે ને. અને 320 મિલિયન વર્ષ પૂર્વે સામુદ્રિક શેવાળ, સામુદ્રિક વનસ્પતિની શરૂઆત થઈ. સો આન્સર આવશે 2, 4, 1, 3. ત્યારબાદ બધા આયુડીએસ આપ્યા છે ને એનું કાર્ય ઉદાહરણ આપ્યા છે, જોઈએ. પ્રોજેસ્ટેડ સેટ જે અંતસ્ત્રાવી આયુડીએસ છે, તો અંતસ્ત્રાવ મુક્ત કરતા આયુડીએસ એટલે એમાં 3 આવશે. મલ્ટીલોડ 375 જે કોપર મુક્ત કરતું, તાંબુ મુક્ત કરતો આયુડીએસ એટલે 3, 4, હે ને. સો 3, 4. સહેલી જે મુખ વાટે લેવાતી ગોળી છે, હે ને, તો ડીમાં 2 આવશે અને સીમાં 1 વધ્યું. સ્ત્રી દ્વારા વપરામાં આવતો રબરનો બનેલ અંતરાય, હે ને, જેને આંતરપટલ કહેવાય. ત્યારબાદ એક વ્યક્તિના રુધિરના સેમ્પલમાં WBCની સંખ્યા 800 છે. તો આ જ રુધિરના સેમ્પલમાં ઇઓસિનોફિલ્સ લસિકા કોષોની સંખ્યા ગોતો. સો આપણે જાણીએ છીએ ઇઓસિનોફિલની સંખ્યા 2 થી 3% હોય. સો 800ના 2 થી 3% એટલે 8 દુ 16, 1600 વાળો ઓપ્શન તમારે ગોતવાનો હતો. અને લસિકા કોષો 20 થી 25% હોય, તો 800ના 20 થી 25%, હે ને. સો એ બે ગણતરી કરો. સો 160, 240 અને 1600 ને 2000 આવશે. સો આન્સર આવશે સી. ત્યારબાદ ટેબલ. નિકોટીન છે એ એડ્રિનલ ગ્રંથિને અસર કરે, ઉત્તેજિત કરે, હૃદયના ધબકારા વધારે. મોર્ફિન છે એ શાંતિદાયક, દર્દશામક છે. હેરોઇન છે તણાવ શામક અને શરીરના કાર્યોને ધીમા. અને કોકેઇન છે એ ઉત્સાહની અનુભૂતિ ને ઉર્જામાં વધારો કરે, હે ને. સો એ મુજબ ટેબલ જોડો, સરળ થઈ જાય બધાની કાર્ય પદ્ધતિ. ત્યારબાદ પારજનનિક પ્રાણીઓમાંથી મેળવવામાં આવતું માનવ પ્રોટીન આલ્ફા-1 એન્ટીટ્રિપ્સિન જે એમ્ફીસેમા રોગની સારવાર માટે વપરાય. ત્યારબાદ અસ્થિમત્સ્યના ઉદાહરણ આપ્યા હતા મિત્રો. જો અહીંયા ડેવિલ ફિશ નીકળી જશે, અહીંયા તમને ડોગ ફિશ નીકળી જશે, અહીંયા સ્ટાર ફિશ નીકળી જાય, અને આ બધા અસ્થિમત્સ્યના ઉદાહરણ છે. સો આન્સર બનશે ડી. ત્યારબાદ વિધાનો આપ્યા છે એમાંથી ખોટા પસંદ કરો એમ હતું. સો પહેલું, પૃથ્થકૃમિઓમાં પાચનતંત્ર અપૂર્ણ હોય, જે સંપૂર્ણ સાચી વાત છે, કારણ કે મુખ = મળદ્વાર હોય. બીજું, દ્વિપાર્શ્વીય સંરચના એ પુખ્ત શૂળ ત્વચીનું લક્ષણ છે. ન હોય મિત્રો, અરીય સમમિતિ ધરાવે. ત્યારબાદ સૂત્રકૃમિ કુટદેહ કોષ્ટો છે, જે સાચું છે. કાસ્તિમત્સ્ય વર્ગમાં મેરુદંડ સમગ્ર જીવનકાળ દરમિયાન જોવા મળે છે, જે સાચું છે. વર્ગ સરીસૃપના સભ્યો તેમના શરીરનું તાપમાન અચળ જાળવી રાખે. સો અચળ ન જાળવી શકે, કારણ કે શીત રુધિરવાળા પ્રાણી છે, અસમતાપી. સો એ ખોટું બનશે. તો 2 વિકલ્પ ખોટા બનશે, બી અને ઈ. ત્યારબાદ આદિકોષ કેન્દ્રી અને સુકોષ કેન્દ્રી કોષમાં આવેલ પટલવિહીન અંગિકા, જેને કહેવાય રિબોઝોમ. ત્યારબાદ સમીકરણ કીધું હતું dN/dt Rn K-n/K. ત્યારબાદ પાછા વિધાનો આપ્યા છે અને ખોટું ગોતવાનું છે, જે માતા અને ગર્ભ વચ્ચેના વિધાનો છે. પહેલું, ઇરિથ્રોબ્લાસ્ટોસિસ ફિટાલિસ એવી સ્થિતિ છે કે જેમાં ગર્ભનું રુધિર RH નેગેટિવ અને માતાનું રુધિર RH પોઝિટિવ હોય, જે ખોટી વાત છે. આને ઊંધું કરવું પડે. માતા RH પોઝિટિવ હોય અને ગર્ભ RH નેગેટિવ હોય. બીજું, મોટાભાગના મનુષ્યમાં RH પ્રતિજન RBCની ઉપર જોવા મળે, હે ને, જે સાચું છે, કારણ કે એન્ટીજન RBCની સપાટીએ હોય. ત્રીજું, રુધિરાદાન પહેલાં RH જૂથ પણ ચકાસવા જોઈએ, સાચી વાત છે, કારણ કે તો બ્લડ પોઝિટિવ છે કે નેગેટિવ બ્લડ ગ્રુપ છે એ આપણને આઈડિયા આવે. ત્યારબાદ RH અસંગતતા જોવા મળે છે જ્યારે માતા નેગેટિવ હોય ને ગર્ભ RH પોઝિટિવ હોય. આ સાચું થશે, ઓલા કરતાં ઉલટું. અને ઇરિથ્રોબ્લાસ્ટોફિટાલિસ માતાને બીજા બાળકના જન્મ પછી તરત એન્ટી-RH એન્ટીબોડી આપીને ટાળી શકાય, હે ને. એન્ટી-RH
એન્ટીબોડી આપીને ટાળી શકાય. એન્ટીબોડી ન આવે, એન્ટીજન આવે, જેથી એના RH એન્ટીબોડી છે એને નિષ્ક્રિય કરવામાં આવે. સો એમાં A અને E બે ખોટા થશે. ત્યારબાદ ઉદાહરણ કાર્ય આપ્યા છે. સ્ટ્રેપ્ટોકાઇનેસ જે ક્લોટ બસ્ટર એટલે કે રુધિરમાં કોલેસ્ટેરોલને તોડે. ત્યારબાદ સ્ટેટિન્સ જે કોલેસ્ટેરોલનું પ્રમાણ ઘટાડે. લાઇપેસ લોન્ડ્રીમાં ડિટર્જન્ટ ડાઘ દૂર કરવામાં. અને સાયક્લોસ્પોરિન A એને જે રોગપ્રતિકારકતામાં ઘટાડો કરવામાં, એને અંગ પ્રત્યારોપણ દરમિયાન રોગપ્રતિકારકતા ઘટાડે. સો ડીમાં આવશે 1. ત્યારબાદ સીધો સવાલ હતો કયા વર્ગમાં કયા પ્રકારે શ્વસન થાય. મૃદુકાય હોય, સો એ ઝાલર, પીછાકાર ઝાલર હોય. સરીસૃપ હોય જે ફેફસાથી શ્વસન કરે. ઉભયજીવી ફેફસા ને ત્વચા, જે દેડકો પાણીમાં હોય ત્યારે પાણી શોષે, પીવે નહીં. આપણામાં લાઈન લખીશ કે દેડકો પાણી પીતો નથી પણ ત્વચા દ્વારા શોષે. જ્યારે અમીબા છે એમાં ખાલી કોષીય લેવલે શ્વસન થાય, સેલ્યુલર. સો એમાં 2, 1, 4, 3 એટલે એ ઓપ્શન આવશે. ત્યારબાદ હમણાં જ મેં કીધું હતું કે આ સવાલનો ઊંધો સવાલ પૂછેલો છે કે સિકલ સેલ એનિમિયામાં ગ્લુટામિકના સ્થાને વેલાઇન એમિનો એસિડ આવી જાય. શું કામ આવે? તો કે એનો એક કોડ છે એ GUG થઈ જાય. પહેલાં જે હોય GAG, તો આન્સર આવશે A. ત્યારબાદ 161 સ્નાયુ સંકોચનના અનુસંધાને સાચા વિધાનો પસંદ કરો. સો પહેલું વિધાન, પ્રેરક ચેતાકોષ CNS દ્વારા મોકલેલ સંદેશાને ચેતાતંતુના સ્નાયુતંતુ પડ સુધી લઈ જાય, જે એકદમ સાચી વાત છે. ત્યારબાદ ચેતા સંદેશ સક્રિય કલાવિત સ્થિતિમાન ઉત્પન્ન કરે જેનાથી સ્નાયુ રસમાં કેલ્શિયમ મુક્ત થાય. સો સૌથી પહેલાં તો મિત્રો સંદેશા આવે, બરોબર. કેલ્શિયમમાં વધારો સેતુ નિર્માણ તોડવા માટે એક્ટિનને અક્રિયાશીલ કરે. ખોટું. કેલ્શિયમમાં વધારો તો ખરેખર એક્ટિનને ખેંચે, ખુલ્લા કરે સ્થાનો, એને ટ્રોપોનિન હારે પ્રક્રિયા કરે. સો એ વિધાન ખોટું થશે. એક્ટિન એ માયોસિનના શીર્ષ સાથે સેતુ નિર્માણ માટે જોડાય, જે સાચું છે, કારણ કે એક્ટિન ઉપર માયોસિન સક્રિય સ્થાન હોય. પછીનું, એક્ટિન તંતુઓના એ બેન્ડના કેન્દ્ર તરફ ખેંચાવાથી સ્નાયુ તંતુખંડ ટૂંકો થાય. સ્નાયુ તંતુખંડની રચના યાદ કરો. 2 ઝેડ લાઇન એકબીજાની નજીક આવે એટલે સ્નાયુ તંતુખંડ ટૂંકો થાય ને મધ્યમાં એ બીમ હોય, હે ને. સો એ બીમની મધ્યમાં ખેંચાય. સો એ વિધાન છે એ સાચું. એટલે આમાં આન્સર આવશે ફક્ત A, B, D, E. સો ચોથો જવાબ છે એ સાચો બનશે. એટલે ઈ વિધાન છે એ સાચું થશે. ત્યારબાદ માનવ અંતઃકંકાલના અનુસંધાને કયા વિધાનો સાચા? પહેલું, માનવ ખોપરી એ એક કંદુકીય નથી, દ્વિકંદુકીય છે, એટલે પહેલું જ ખોટું થઈ ગયું. બીજું, કોઈ પણ બે પાસેની કશેરુકા વચ્ચે કાસ્થિમય સાંધો હોય જે મર્યાદિત હલનચલન કરવાની પરવાનગી આપે. સો બી સાચું થશે. ત્રીજું, મનુષ્યની ગ્રીવા કશેરુકા 7 સૂત્ર જ છે, 7, 12, 5, 5, 4, તો 7. પછી છેલ્લી 2 પાસળીઓ સિવાયની બધી જ પાસળીઓ દ્વિશિરસ્થ હોય, કારણ કે છેલ્લી 2 પાસળીઓ ખાલી કરોડ સ્તંભમાં જ જોડાયેલી હોય, આગળની બાજુએ જોડાયેલી નથી, એટલે એ દ્વિશિરસ્થ ન કહેવાય, બાકીની બધી કહેવાય. સો એ ખોટું થાય. ખોપરીનું પશ્ચ કપાલી અસ્થિ શિરોધર કશેરુકા સાથે જોડાયેલો હોય, જે સાચું થાય. સો બી, સી, ઈ આ 3 વિધાન સાચા થશે. ત્યારબાદ આદિ શુક્રકોષો ઉત્પન્ન કરવા માટે શ્રેણીબદ્ધ કોષ વિભાજનમાંથી પસાર થાય. નીચેનામાંથી સાચા વિધાનો પસંદ કરો. પહેલું, આદિ શુક્રકોષો હંમેશા અર્ધસૂત્રી હંમેશા ન કરે મિત્રો. સૌથી પહેલાં તો આદિ શુક્રકોષો સંભાજન કરે અને પ્રાથમિક પૂર્વ શુક્રકોષ ઉત્પન્ન કરે, એટલે પહેલું જ વિધાન ખોટું થશે. બીજું, પ્રાથમિક પૂર્વ શુક્રકોષ સમવિભાજન દ્વારા વિભાજિત થઈ દ્વિતીય પૂર્વકોષ, એ પણ ખોટું થશે, કારણ કે તમે સીધું વિચારો કે પ્રાથમિક પૂર્વકોષની પ્લોઇડી 2n હોય અને આની 1n હોય. સો 2n માંથી n કરવું હોય સમવિભાજન ન કહેવાય, અર્ધીકરણ કહેવાય. સો એ પણ ખોટું થશે. ત્રીજું વિધાન, દ્વિતીય પૂર્વ શુક્રકોષો બીજા અર્ધસૂત્રી ભાજનથી એકકીય પ્રશુક્રકોષો બનાવે, જે સાચી વિધાન છે. પ્રશુક્રકોષો સમવિભાજન દ્વારા શુક્રકોષો બનાવે નહીં, શુક્રકાયાંતરણ દ્વારા શુક્રકોષો બનાવે. ત્યારબાદ પ્રશુક્રકોષો શુક્રકાયાંતરણ મારફતે શુક્રકોષમાં રૂપાંતરણ પામે. જો એને લખ્યું જ છે એટલે ઈ વાંચો તો ઓટોમેટિક ખબર પડી જાય કે ડી ખોટું છે, હે ને. સો સી અને ઈ આ 2 વિધાન સાચા થશે. ઓપ્શન આવશે બી. ત્યારબાદ જેજીએ
એ જ એક ઉત્સર્ગ એકમ સાથે સંબંધિત ખાલી જગ્યા પ્રકારના કોષોના રૂપાંતરથી બને. સો આપણે જાણીએ જ છીએ કે જેજી છે એ બે જગ્યાએ ભેગું થઈને આવે. ક્યાંથી? સો એક છે ડીસીટી અને એક છે અંતર્વાહી ધમનિકા. એ બેની નિકટતાને લીધે ભેગું થાય. સો આન્સર આવશે ડી. નેક્સ્ટ, લિંગ કપટ માટેનું ઉદાહરણ જે સહપરોપકારિતામાં આપ્યું છે, ભૂમધ્ય સમુદ્રમાં જોવા મળતું ઓફરીસ ઓર્કિડ. સો એમાં આન્સર આવશે બી. નેક્સ્ટ, દેડકાની અંતસ્થ રચનાને અનુલક્ષીને સાચા વિધાનો પસંદ કરો. પહેલું, યકૃત નિવાહિકા તંત્ર એ યકૃત અને આંતરડા વચ્ચેનું ખાસ શિરા. યસ, નિવાહિકા તંત્ર એને જ કહેવાય જે પાચન માર્ગમાંથી રુધિર એકઠું કરીને યકૃતમાં લઈ જાય, તો એ સાચું. બીજું, મસ્તિષ્કમાંથી 12 જોડ નહીં, દેડકામાં 10 જોડ નીકળે, એટલે બી રોંગ થશે. ત્રીજું, માદા દેડકાઓમાં મૂત્રવાહિનીઓ અને અંડવાહિનીઓ અવસાનીમાં અલગ અલગ ખુલે. એ આપણે જાણીએ છીએ. નરમાં એક કોમન પાથવે હોય, જ્યારે માદામાં બે અલગ અલગ પાથવે હોય. સો એ સાચું. ડી, પશ્ચિમ મગજ અનુમસ્તિષ્ક લંબ મજ્જા દ્રષ્ટિપિંડો નો આવે, ઘ્રાણ પિંડો આવશે. સો એ ખોટું થાય. અને શિરાકોટર સાચું છે. સો એ, સી, ઈ આ 3 સાચા, બાકીના બી ડી ખોટા. ત્યારબાદ ગર્ભધારણના જુદા જુદા મહિનાઓમાં થતા ગર્ભીય વિકાસના સૂચિ એને ક્રમમાં ગોઠવવાની હતી. સો ક્રમમાં ગોઠવો એ મિત્રો, સૌથી પહેલાં આપણે બેઝિકથી શરૂ કરીએ તો 8 અઠવાડિયા પહેલું આપણો ઓપ્શન છે. ઓછામાં ઓછા અઠવાડિયા ગણો તો 8 અઠવાડિયા. સો 8 અઠવાડિયા એટલે 2 મહિના થયા. સો સૌથી પહેલાં 2 મહિનામાં ગર્ભમાં ઉપાંગો અને આંગળીઓનો વિકાસ થાય. સો એવો વિકલ્પ આપણી પાસે છે તે બી, ગર્ભમાં ઉપાંગોને આંગળીઓનો વિકાસ. ત્યારબાદ 12 અઠવાડિયા થાય એટલે કે 3 મહિનાનો ગર્ભ થાય, તેની જાતિ નક્કી થાય કે ગર્ભ નર છે કે માદા. સો 12 અઠવાડિયે બાહ્ય જનન અંગોનો વિકાસ. ત્યારબાદ 20 અઠવાડિયા, 20 અઠવાડિયામાં ગર્ભનું હલનચલન, શીર્ષ ઉપર વાળ, એટલે 5 મહિના થઈ ગયા. અને 24 અઠવાડિયે આછા વાળથી ઘેરાય, આંખના પોપચા, પાપણ નિર્માણ થાય. ઓકે, સો એ પ્રમાણે જોડો તો સરળ થઈ જાય ઓપ્શન. ત્યારબાદ તીતી ઘોડાની જાતિની વસ્તીમાં કેટલાક સભ્યોમાં રંગસૂત્રની સંખ્યા 23 અને બીજામાં 24, કારણ કે નર આગળ એક રંગસૂત્ર ઓછું હોય. સો 23 વાળો નર થશે, 24 વાળી માદા, કારણ કે XXXO પ્રકારનું લિંગ નિશ્ચયન કહેવાય. ત્યારબાદ કયા પ્રાણીઓમાં એકકીય કોષો સમસૂત્રી વિભાજન, હમણાં જ મધમાખી આવી હતી, મેં કીધું હતું કે નર એકકીય કોષો ધરાવે એટલે એ ફરજિયાતપણે સમવિભાજનથી જન્યુ ઉત્પન્ન કરશે, તો નર મધમાખી. ત્યારબાદ માદા જનન કોષોની ફરતે આવેલા કોષસ્તરો કે રચનાઓને બહારથી અંદર તરફ ગોઠવો. સો બહારથી અંદર તરફ ક્રમ જોઈએ. સો સૌથી બહાર જે કોષો એને કોરોના રેડિયેટા કહેવાય. ત્યારબાદ ઝોના પેલ્યુસિરા, ત્યારબાદ પેરીવિટેલાઇન પટલ અને સૌથી અંદર અંડકોષનું રસ્તર. સો સી, એ, બી, ડી. સ્વિસ ચીઝ જે પ્રોપિયનો બેક્ટેરિયમ શર્માની થી ઉત્પન્ન કરવામાં આવે અને એમાં જે છિદ્રો દેખાય એ ઉત્પન્ન થતા CO2 ને કારણે હોય, એ. ત્યારબાદ બીટી માંથી જે 2 જનીનો બનાવ્યા જે હાલના સમયમાં જનીન પરિવર્તન માટે વપરાય છે. સો કપાસ, કોટન બોલવર્મ અને કોર્ન બોરર. સો કપાસ માટે જે બનાવ્યું એને કહેવાય Cry1AC અને કોર્ન બોરર માટે જે બનાવવામાં આવ્યું એ Cry1AB. તો એ સીધો ક્વેશ્ચન હતો. NCERTમાં 2 ઉદાહરણ આપેલા જ છે. ત્યારબાદ પરિસ્થિતિકીય પિરામિડો સજીવો વચ્ચેના સંબંધને જુદા જુદા પોષક સ્તરે દર્શાવે, પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક. સામાન્ય રીતે શેના માટે અધોવર્તી હોય? તો આપણને ખબર જ છે કે જલીય નિવસન તંત્ર હોય તો જૈવભાનના પિરામિડ હંમેશા ઊંધા હોય. ત્યારબાદ 174 ગિફ્ટના સંદર્ભે અફળદ્રુપતા. હવે ગિફ્ટ મિત્રો ત્યારે જ કરાવાય કે જ્યારે સ્ત્રી અંડકોષ ઉત્પન્ન કરવા સમર્થ ન હોય પણ ગર્ભ ધારણ કરે, એને એ સુરક્ષિત પર્યાવરણ આપી શકે. સો એવો તમે વિકલ્પ વાંચો તો એક જ વિકલ્પ હતો કે જે સ્ત્રી અંડકોષ ઉત્પન્ન કરી શકતી નથી પરંતુ ફલન અને વિકાસ માટે અનુકૂળ પર્યાવરણ આપે, તો ગિફ્ટ છે એની માટે સૌથી સારી પદ્ધતિ કહી શકાય. શેમાં આન્સર આવશે ડી. ત્યારબાદ 175 કોષીય અંગિકાઓ સમાવિષ્ટ રચનાઓ આપેલી છે. પહેલું, અંતપટલમય તંત્રમાં ગોલ્ગીકાય, અંતકોષ રચાણ, કણાભસૂત્ર ન આવે. સો પહેલું જ ખોટું થશે. બીજું, આરઈઆર ની ઝાડ સપાટી પરિબોઝોમ ધરાવે, જે સાચું છે. ત્યારબાદ કણાભસૂત્ર, રંજક કણ બંનેમાં DNA હોય, સાચું. કોષરસમાં આવેલ સૂક્ષ્મ નલિકા, સૂક્ષ્મ તંતુકો કોષીય કંકાલ બનાવે, એ પણ સાચું.
અને કણાભસૂત્ર એ એક સ્તરની બેવડા પડવાળી રચના, તો એ ખોટું થશે. બરાબર. સો બી, સી, ડી. ત્યારબાદ કોષરસ પટલના અનુસંધાને સાચા વિધાનો પસંદ કરો. સો માનવ આરબીસીનું પટલ 52% પ્રોટીન, 40% લિપિડ, સો એ સાચું. મોટાભાગના મુખ્ય ફોસ્ફોલિપિડ દ્વિસ્તરમાં હોય, એ સાચું. બાયલેયર. કોષરસ સ્તરની અંદરની તરફના પ્રવર્ધોમાં મેસોઝોમ હોય, પણ સુકોષ કેન્દ્રીય હતું, એટલે આ વિધાન ખોટું થશે. ત્યારબાદ લિપિડ્સની અંદરની તરફના છેડાઓ જલવિતરાગી હોય, કારણ કે બે પૂંછડી છે એ એકબીજાની સામે આવે, જે જલવિતરાગી છેડા છે. અને ગ્લાયકોકેલિક્સ કોષરસ સ્તરના બહારની તરફ આવેલ હોય, એ પણ સાચું થશે. સો એ મુજબ જો સાચા વિકલ્પ જુઓ તો એ, બી, ડી આ 3 ઓપ્શન સાચા થશે. ત્યારબાદ જોડકું ટીટેની. તો ટીટેનીમાં કેલ્શિયમ ઓછું થવાથી સ્નાયુમાં કંપન, ધ્રુજારી, હે ને, આપોઆપ સંકોચન થાય, એ પહેલું. આર્થરાઇટિસ સોજો, સાંધામાં સોજો, તો એ આવશે. માયસ્થીના ગ્રેવિસ, સો ચેતાસ્નાયુ સંધાન, ખાસ કરીને ડોપામાઇનના વહનને અવરોધે, તો બી આવશે. અને મસ્ક્યુલર ડિસ્ટ્રોફી, જેમાં સ્નાયુઓ છે એ અપકર્ષ, ઘસારો પામી જાય. સો 3, 1, 2, 4 એ પ્રમાણે જોડકું જોડાશે. નેક્સ્ટ, માનવનો ઉદ્વિકાસ તેના મગજ અને ભાષાકીય આવડતનો ઉત્તરોત્તર વિકાસ સમાન ધોરણે થયેલ જોવા મળે છે. આ પ્રમાણે પ્રત્યેક જાતિનો ઉદ્વિકાસ કઈ રીતે થયો એ તમને દર્શાવેલો છે. સો બહુ ઇઝી ક્વેશ્ચન હતો મિત્રો. હિન્ટ એ હતી કે સૌથી જૂનામાં જૂનો મનુષ્ય રામાપિથેક્સ હતો, તો એવો એક જ ઓપ્શન છે. સો ત્યાંથી ઉદ્વિકાસ ખાલી જુઓ ને તો એ તમારે એમસીક્યુમાં ટાઈમ બચી જાય વાંચવાનો. તો રામાપિથેક્સ, ત્યારબાદ ઓસ્ટ્રેલિયોપિથેક્સ આવ્યા, જેને હોમો હેબિલિસ કીધા. ત્યારબાદ હોમો ઇરેક્ટસ, જેને જાવામેન કહેવાય. ત્યારબાદ નિએન્ડરથલ અને આધુનિક માનવ. સો આ ક્રમ પહેલો જ બંધ બેસતો હતો, કારણ કે બાકી બધામાં તો રામાપિથેક્સ આગળ હતું જ નહીં. એટલે સૌથી જૂના રામાપિથેક્સ યાદ રાખો ને તો એ બહુ ઇઝી પડે એવો હતો. ત્યારબાદ ઉડી ન શકનારું પક્ષી કે જેના અગ્ર ઉપાંગો તરવામાં અનુકૂળ હોય. આમાં ઘણા વિદ્યાર્થીઓએ ભૂલ કરી, કારણ કે ઉડી ન શકનારો પક્ષીમાં આપણામાં ઉદાહરણ આપ્યું શામરૂખ. સો મોટા ભાગના શામરૂખ કરીને આવ્યા હશે, પણ અહીંયા એને એક હિન્ટે આપી હતી કે એના અગ્ર ઉપાંગો તરવામાં અનુકૂળ હોય, એને એટલે પાણીમાં રહેતું હોવું જોઈએ. સો પાણીમાં રહેતું હોય તો એપ્ટેનોડાયસ, જેને આપણે પેંગ્વિન કહીએ. સો એમાં આન્સર આવશે સી. ત્યારબાદ 2 જાતિઓની વસ્તી વચ્ચેની આંતરક્રિયામાં વિધાનો આપેલા છે, સાચો ઉત્તર પસંદ કરો. સો પહેલું, પરોપજીવન, એટલે 2 જણા હોય, એક પરોપજીવી હોય, એક યજમાન હોય. સહભોજિતા, એમાંય 2 જણા હશે, પરોપજીવી, યજમાન. બંનેમાં ફક્ત એક જ જાતિને લાભ થાય. સો પરોપજીવીમાં એક જાતિને લાભ થાય, એ સાચી વાત. અને સહભોજિતામાં પણ એક જાતિને લાભ તો થાય, પણ બીજી જાતિને નુકસાન થાય એવું બંનેમાં થતું નથી. પરોપજીવનમાં થાય, પણ સહભોજિતામાં તટસ્થ હોય, તો પહેલું ખોટું. બીજું, સહપરોપકારિતામાં બંને જાતિને લાભ થાય, જે સાચું છે, પરસ્પરતા, એને પરસ્પર ફાયદો. ત્રીજું, સહભોજિતામાં બંને જાતિઓને લાભ થાય. હમણાં જ હું બોલ્યો આંબાની ઝાડ ઉપર ઓર્કિડ. સો આંબાને કાંઈ ફરક નથી પડતો, તો આંબાને તટસ્થ હોય, એટલે કે એક જાતિ તટસ્થ હોય, પણ ઓર્કિડને ફાયદો છે તો એને પ્લસ હોય, હે ને. સો બંને જાતિને લાભ થાય, વિધાન ખોટું થશે. ત્યારબાદ પરોપજીવનમાં ફક્ત એક જ જાતિને લાભ થાય અને બીજી જાતિને નુકસાન થાય, જે સાચું છે. કારણ કે યજમાન હશે એને તો કાંઈ લાભ નથી, કારણ કે પરોપજીવી એમાં રોગ કરશે, પણ પરોપજીવીને એનાથી ફાયદો છે. પછીનું વિધાન, પ્રતિજીવનમાં એક જાતિને નુકસાન, બીજાને કોઈ અસર નહીં. પ્રતિજીવન એને જ કહેવાય કે એક નેગેટિવ હોય, એક ઝીરો હોય. સો એક જાતિને નુકસાન થાય એટલે નેગેટિવ, પણ બીજી જાતિ તટસ્થ હોય, હે. સો નીચે આપેલ વિકલ્પમાંથી સાચો ઉત્તર પસંદ કરો, હે ને. સો બી એટલે કે સહપરોપકારિતામાં બંને જાતિને લાભ. ડી, પરોપજીવનમાં ફક્ત એક જાતિને લાભ, બીજી જાતિને નુકસાન, એટલે પ્લસ માઇનસ. અને ઈ, પ્રતિજીવનમાં એક જાતિને નુકસાન અને એક તટસ્થ, એટલે -0. આ જે ટેબલ જ તમને આપ્યું છે, પણ અહીંયા શાબ્દિક રજૂઆત કરી છે. સો બી, ડી, ઈ આ 3 વિધાન સાચા થશે. સો મિત્રો, અહીંયા આ પેપર પૂરો થાય છે. અને ઓવરઓલ જો તમે એનસીઈઆરટી થરલી વ્યવસ્થિત વાંચી હોય તો લગભગ એક ક્વેશ્ચન એવો કંઈ બહુ ડીપ ટ્રીકેય નહોતી કે તમારો ખોટો પડે. હા, સિવાય કે તમે સિલી મિસ્ટેક કરો અને વાંચવાને કારણે ઘણીવાર ડિસ્ટ્રેક્શન આવી જાય ક્વેશ્ચનમાં, સ્ટેટમેન્ટ વાંચીને, તો ભૂલ થવાની સંભાવના રહે. બાકી એકંદરે પેપરનું લેવલ ઇઝી હતું,
લેન્ધી કહી શકાય પણ અઘરો કેવો યોગ્ય નથી, કારણ કે એનસીઆરટીની બહારનો એક પણ ક્વેશ્ચન જોવા મળ્યો નથી. સો બધાએ સારું જ પરફોર્મન્સ કર્યું હશે, હે ને. ઓલ ધ બેસ્ટ ફોર યોર માર્ક. થેન્ક યુ.